સુરતના પીપલોદની જાણીતી કે ચાકરોલ રેસ્ટોરન્ટમાં બની શરમજનક ઘટના। રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમના વેન્ટિલેશનની જાળી પર છુપાવેલ મોબાઈલ મૂકીને રેકોર્ડિંગ કરતો સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણા ઝડપાયો। રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહક વોશરૂમમાં પ્રવેશતા જ તેની નજર વેન્ટિલેશનની જાળી પર પડી હતી। મહિલા ગ્રાહકે સાવધાનીપૂર્વક જોતા વેન્ટિલેશનની જાળી પર એક મોબાઈલ ફોન છુપાવવામાં આવ્યો હતો અને વિડીયો રેકોર્ડિંગ ચાલુ હતું। મોબાઈલ જોતા જ મહિલાએ બૂમાબૂમ કરી, જેને લઈને રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા। મહિલાએ સમગ્ર ઘટના અંગે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને જાણ કરી। રેસ્ટોરન્ટના મેનેજમેન્ટે જાણ કરતા ઉમરા પોલીસની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન પુરુષ સફાઈ કર્મચારીએ મહિલા વોશરૂમની સફાઈ કરી હોવાની વિગતો સામે આવી હતી, જેને લઈને પોલીસે તમામ સફાઈ કર્મચારીઓની પૂછપરછ શરૂ કરતા ઝારખંડનો રહેવાસી સુરેન્દ્ર રાણા સફાઈ કર્મી ફરાર થઈ ગયો હતો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી સફાઈ કર્મી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી તપાસ કરી। તપાસમાં આરોપી સુરેન્દ્ર રાણા પાસેથી પોલીસને 2 મોબાઈલ ફોન મળ્યા, જેમાં એક મોબાઈલ ફોન તે ફક્ત રેકોર્ડિંગ માટે જ રાખતો। રેકોર્ડિંગ માટેના મોબાઈલમાં સિમ કાર્ડ નહોતું। આરોપી સિમ કાર્ડ વગરના મોબાઈલનો ઉપયોગ ગુપ્ત વિડીયો બનાવવા માટે કરતો હતો। વિડીયો રેકોર્ડિંગ બાદ તમામ ડેટા બીજા મોબાઈલમાં ટ્રાન્સફર કરી લેતો। પોલીસને આરોપીના મોબાઈલમાંથી 5 આપત્તિજનક અને અશ્લીલ વિડીયો મળી આવ્યા। એટલું જ નહીં, આરોપીના ઘરેથી સ્પાય કેમેરાનો અડધો ભાગ પણ મળી આવ્યો। આ સાથે જ આરોપીના મોબાઈલની ગૂગલ હિસ્ટ્રીમાં અસંખ્ય પોર્ન ફિલ્મોની લિંક પણ પોલીસને મળી। હાલ તો પોલીસે આરોપીના મોબાઈલને FSLમાં મોકલી આપ્યો છે। સાથે જ સ્પાય કેમેરાના ગુમ થયેલા ભાગને શોધવા અને આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે।